પાંચ યજ્ઞ ખબર છે? મનુષ્યના જીવનના પાંચ યજ્ઞો. આ પાંચ યજ્ઞનું પાલન હોય ને જેના જીવનમાં, એક તો આપણે ક્રમશઃ યાદ રાખ. તમને ખબર જ છે, ખાલી આપણે તાજું કરવાનું છે. મનુષ્યનું કલ્યાણ શેનાથી થાય, અથવા તો મનુષ્યનું જીવન ટૂંકમાં આપણે સમજવું હોય, કારણ કે આપણને બીજા નીતિ નિયમો તો ખબર નથી, આજ્ઞા વગેરે ખબર નથી, કે વેદમાં ખરેખર શું હતું એ જમાનામાં એ તો ખબર નથી. પણ આજે ઉપનિષદ ભણીએ છીએ તો માત્ર ખાલી ઇન્ફોર્મેશન તો આપણે ગેધર કરવા નથી માંગતા કે ભાઈ અમે એક ઉપનિષદ પેલું ભણી લીધું, હવે આ બીજું ભણીએ, ત્રીજું ભણીએ. તો નિમિત્ત છે ઉપનિષદ, પણ ખરેખર ઉપનિષદ દ્વારા આપણે આપણું જીવન સમજવાનું છે ને. આમ તો જીવન તો મોટા ભાગનું જતું રહ્યું, પણ કઈ વાંધો નહીં, થોડુંક આપણને એમાંથી થોડુંક આપણે જીવ્યા પણ હોઈએ એ પ્રમાણે, અને થોડી ક્લેરિટી હોય તો તમે બીજાને પાસ ઓન પણ કરી શકો. નેક્સ્ટ જનરેશન હોય એને તમે કહી પણ શકો કે ખરેખર જો જીવન જીવવાની રીત આ છે. એટલે પાંચ યજ્ઞનું જે વિધાન છે એ પાંચ યજ્ઞ જેના જીવનમાં છે એ મનુષ્ય સુખી જ હોય, એનું કલ્યાણ થાય જ, એવો સરસ ઉપાય છે. એટલે આ મનુષ્યને ધ્યાનમાં રાખીને ઉપદેશ છે. આ અમુક ધર્મની વ્યક્તિને ધ્યાનમાં રાખીને ઉપદેશ નથી. તો વિચાર કરો કે જો મનુષ્ય આ ધર્મનું પાલન કરે, આ ઉપદેશનું પાલન કરે, યજ્ઞનું, પાંચ યજ્ઞનું, એનો અર્થ કે આખું વિશ્વ સમષ્ટિ સ્તરે દરેક મનુષ્ય જો આનું પાલન કરે તો આખા વિશ્વમાં શાંતિ હોય, સ્વર્ગ જેવી સ્થિતિ હોય. એટલો સરસ ઉપદેશ છે. તમે તમારું સંપ્રદાય જે હોય એ તો ઉપાસના છે. તમને જે ગમે નામ રૂપનો આધાર લઈને તમે એમાં શ્રદ્ધા રાખીને તમારું જીવન જીવો, પણ જ્ઞાન જેમાં આખા વિશ્વનું કલ્યાણ હોય, માત્ર મનુષ્ય નહીં, નાનામાં નાના જીવ, એનું પણ, જીવ જંતુનું પણ જ્યાં ધ્યાન રાખવામાં આવતું હોય, કાળજી રાખવામાં આવતી હોય, એ એનાથી ચડિયા તો બીજું શું હોય. એટલી સરસ વસ્તુઓ આ વેદમાં પ્રાપ્ત થાય. એટલા માટે આપણી સંસ્કૃતિને આપણે મહાન કહીએ છીએ. બીજે ક્યાંય આ પ્રકારનું છે નહીં. અને આ બધું ઋષિમુનિએ આપ્યું છે. બ્રહ્માજીએ આપ્યું એ આપણને ક્યાંથી ખબર પડી, તો કે ગીતા દ્વારા. અને એ બધા ઋષિમુનિઓએ કેવી રીતે આ જ્ઞાનને અત્યાર સુધી, સૃષ્ટિના પ્રારંભથી શરૂ કરીને જો આ જ્ઞાનનો પ્રારંભ થયો હોય તો અત્યાર સુધી એને જીવંત રાખવાનું કામ, એના માટે કોણ જવાબદાર હોય? તો બધા આચાર્યો, ઋષિમુનિઓ, એ બધા. તો આપણી કોઈ ફરજ આવે કે નહીં આ જ્ઞાનને સમજવાની, આચરણ કરવાની અને બીજાને આપવાની. ભલે દુનિયાને જરૂર ના હોય, પણ આપણે જે આપણા સ્વજનો છે, કુટુંબીજનો છે, એનું ભલું ઈચ્છતા હોઈએ, એનું કલ્યાણ જેમાં થાય એવું તો કોણ ના ઈચ્છે? કયા માતા પિતા ના ઈચ્છે પોતાના સંતાનનું કલ્યાણ ના થાય? તો કોઈક રીતે તો એ પોતાના સંતાનોને આ વસ્તુ શીખવાડશે, શીખવાડવી જોઈએ. આવું છે. પાંચ યજ્ઞો એટલે કયો યજ્ઞ? પહેલો યજ્ઞ, પહેલો યજ્ઞ એટલે અત્યારે આપણે જે આ કરી રહ્યા છીએ તે. એને ઋષિ યજ્ઞ પણ કહે છે, બ્રહ્મ યજ્ઞ પણ કહે છે, ઘણા બધા શબ્દો. જેમાં જેમાં ઋષિઓના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ. આપણે ઋણ લઈને જન્મેલા છે. ઋણ એટલે દેવું, લઈને જન્મેલા છે. તમે આખાડા કાન કરો એટલે કે તમે દેવાનમાંથી મુક્ત તો નથી જ થઈ શકવાના. એટલે જે દેવું લઈને જન્મ્યા છીએ એનો જે દોષ લાગે તો લાગે જ, તમે એમાંથી મુક્ત થવા પ્રયાસ ના કરો. આવું છે. એટલે જન્મ્યા એટલે મનુષ્યના જીવનમાં આ ઋષિ યજ્ઞ હોવો જોઈએ, એમાંથી મુક્ત થવા માટે. કારણ કે ઋષિમુનિઓએ પોતાનું જીવન સમર્પિત કરી. કેવું જીવન હતું એમનું? જંગલમાં જે રહેતા, અત્યંત સાદગી ભરેલું જીવન હતું ને. અને શોધખોળ તો કેટલી બધી કરી છે. એટલે કે એવા અભણ તો હતા ને, બધા પ્રકારનું જ્ઞાન હતું અને સમૃદ્ધિ પણ ઘણી બધી હતી, ઘણો બધો વૈભવ હતો, જે ખરા અર્થમાં વૈભવ કહેવાય. અંદરની આંતરિક સમૃદ્ધિ. અને એટલી બધી તપશ્ચર્યા દ્વારા એમણે શોધી કાઢ્યું કે કેવી રીતે આ મનુષ્યને માર્ગદર્શન આપવું જીવનમાં,
એ બધી તપશ્ચર્યા કરી એ છેવટે કોના માટે? આપણા માટે. આવું પોતાનું સમર્પણ પોતાના જીવનમાં એમણે તપશ્ચર્યા કરીને આપણને માર્ગદર્શન આપ્યું હોય તો આપણી ફરજ શું બને કે એ જ્ઞાનને આપણે થોડું ઘણું જેટલું આપણાથી થાય એટલું આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને આપણે આગળ ધપાવીએ એ વસ્તુને આગળ વધારીએ. એટલે પહેલો યજ્ઞ એટલે ઋષિ યજ્ઞ. બીજો યજ્ઞ એટલે કયો? તો કે આપણે નોંધ લેવી જોઈએ. તો ઘણું મોડું થઈ ગયું પણ આપણે સાજા સારા જન્મ્યા, કોઈ ખોટ કાપણ વગર આપણે જન્મ્યા. જન્મ્યા પછી હજી સુધી આપણી આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, હાથ પગ સાથ આપે છે. આ બધી ઇન્દ્રિયો એ મને સાથ આપે છે જીવન જીવવામાં. તેમાં કોની કૃપા છે? પિતૃની કૃપા ખરી પણ પિતૃ એટલે કોણ? એન્સિસ્ટર્સ ખરા ને? પણ એ આપણી જેમ જ હતા ને એક સમય. એમને ઇન્દ્રિયો હતી ને, એમનું શરીર હતું ને, તો એમનું શરીર કોનાથી ચાલતું હશે? એમને પાછી કોઈની કૃપા જોઈતી હોય કે ના જોઈતી? એમ જો તત્વબોધની અંદર આપણે શીખેલા છીએ કે દરેક 5 મહાભૂત છે એના અધિષ્ઠાતા દેવતા હોય. એટલે આપણે ધરતીને ધરતી માતા કહીએ અને જળને પણ આપણે દેવતા કહીએ. કોઈ વસ્તુ આપણે ત્યાં દેવત્વ વગરની નથી, બધામાં દેવતાના દર્શન કરીએ છીએ. 5 મહાભૂતના સંયોજનથી આપણી ઉપાધિ બની. પછી આપણી જે સૂક્ષ્મ શરીર છે એમાં જે બધી ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એ બધાના પણ દેવતા છે. એ ખબર છે તમને? આપણી ચક્ષુના દેવતા છે. ચક્ષુના પણ દેવતા છે. ખ્યાલ છે તમને? ચક્ષુના દેવતા કોણ છે? સૂર્ય ને સૂર્યનારાયણ એ ચક્ષુના દેવતા. કવચનો પાઠ સાંભળ્યો છે કોઈ વાર? દેવી કવચ હોય, રામ રક્ષા સ્તોત્ર તમે સાંભળ્યું હોય, નામ સાંભળે. કોઈક વાર તમે મને એમાં જરાક આમ એક ધ્યાન આપજો કે શું કહે છે. કવચ કોને કહેવાય? કવચ એટલે જ્યાં પ્રોટેક્શન. વેરી ગુડ. કવચ એટલે રક્ષણ. તે રક્ષણ કેવી રીતે થાય આપણું? એના માટે પોતાના ઈષ્ટ દેવતા, બધા દેવી દેવતાના કવચ હોય, નારાયણ કવચ પણ હોય, દેવી કવચ પણ હોય. તો એમાં સાંભળવા જેવું હોય છે. દેવીના જુદા જુદા નામ, કેટલા બધા નામ છે. એ પર્ટિક્યુલર ડેટી એટલે આમાં માતા છે, દેવી છે, એ દેવીને વિનંતી કરવામાં આવે કે હે દેવી તમે મારા કાનની રક્ષા કરો, તમારા કંઠની રક્ષા કરો, તમારા આંખની રક્ષા કરો, તમારા હાથની રક્ષા કરો. શરીરના બધા જ અવયવો, બધા જ અંગોનું વિસ્તારથી વર્ણન હોય. બહુ લાંબા લાંબા હોય કવચ. અને મને પાઠ કરવામાં આવતો કે તમે મારી રક્ષા કરો. એનો અર્થ શું થયો? દરેક અવયવના અધિષ્ઠાતા દેવતા છે. એટલે આપણું શરીર સરખી રીતે ચાલતું હોય, આપણે પચાવી શકતા હોઈએ, ઉઠી બેસી શકતા હોઈએ. એક એક અમસ્તુ અહીંથી જરાક લોક થઈ જાય એટલે ખબર પડે અહીંથી જ હવે મને ખબર પડે છે કે આનું કેટલું મહત્વ છે. આમ થાય પછી આમ થવા માટેના ખટાક એટલે બધું બરાબર ચાલતું હોય ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. કશી મુશ્કેલી થાય ત્યારે આપણું ધ્યાન દોરાય. પણ તમે વિચાર કરો કે મનુષ્ય જ્યારે આ બધી ઝીણી ઝીણી વિગતોની નોંધ રાખે, જે મનુષ્ય એ કોઈ સામાન્ય મનુષ્ય ના હોય. અને એને નોંધ લેવાવી જોઈએ. મનુષ્ય નોંધ લેવી જોઈએ કે કોની કૃપાથી, કોની સહાયતાથી આપણું જીવન ચાલી રહ્યું. બરોબર કે નહીં? એ આપણી ફરજ. એટલે દરેક અવયવોના દેવતા હોય, દેવી દેવતા. આપણા મનના પણ દેવતા હોય. જ્યોતિષ શાસ્ત્ર વાળાને પૂછો એટલે કહે છે
કે તમારું મન સ્થિર નથી રહેતું, ફલાણી વીંટી પહેરો, ચંદ્રનો નંગ પહેરો. મનના દેવતા ચંદ્રમા. પછી બુદ્ધિ, એના દેવતા પણ છે વાસુદેવ. અહંકારના પણ દેવતા છે રુદ્ર દેવતા. એટલે આપણે કોઈ રીતે આ દેવી દેવતાના જગતથી ભિન્ન નથી, સ્વતંત્ર છીએ જ નહીં. આપણે તમે પરિવારના સભ્યોની નોંધ રાખો કે ના રાખો, કે પરિવારમાં રહેવા છતાંય તમે એનાથી એને બાદબાકી કરીને જીવો? તમે એવું કરો, કરી શકો? એમ આપણો મોટો પરિવાર થયો. દેવી દેવતાઓનો અનુગ્રહ, એની કૃપા એ આપણા જીવનમાં સતત છે, મૂક રીતે છે, મૂક રીતે. એટલે જ્યારે ન ચાલે હાથ પગ, ત્યારે આપણને થાય કે ભાઈ આ તો હવે શું કરવું. એટલે આપણા જીવનમાં આ પણ ઋણ છે દેવતાઓનું. એમાંથી મુક્ત થવા માટે આપણે કંઈક કરવું જોઈએ. શું કરશો? દેવી દેવતાઓ માટેનો યજ્ઞ એટલે કયો યજ્ઞ? દેવી દેવતાઓને કેવી રીતે પ્રસન્ન કરો? જ્ઞાનથી આપણે ઋષિ મુનિઓને પ્રસન્ન કરીએ. આ દેવી દેવતાઓનો સતત અનુગ્રહ છે. એ દેવતાઓને કેવી રીતે પ્રસન્ન થાય? દેવતાઓ કેવી રીતે પ્રસન્ન થાય? આપણે આપવું જોઈએ, કંઈક આપવું જોઈએ દેવતાઓને. શું આપશો? દેવતાઓને શું આપવાનું હોય? સૂર્યનારાયણને શું આપો તમે? જળ આપીએ ને, અર્ઘ્ય, સૂર્યને અર્ઘ્ય આપ્યું એને. હા, એટલે ગણપતિની પૂજા હોય તો એને પ્રકાર હોય, દેવીની પૂજા હોય તો એનો પ્રકાર હોય. પણ દેવી દેવતાઓને પૂજાથી પ્રસન્ન કરવા, એમની પૂજા હોવી જોઈએ આપણા જીવનમાં. જે પણ તમારા ઈષ્ટ દેવતા હોય, અથવા તમે નિમિત્તે પ્રસંગોપાત નૈમિત્તિક કર્મ જેને કહેવાય, એ રીતે તમારા જીવનમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો. આ એક યજ્ઞ થયો, પૂજા પાઠ, નિત્ય પૂજા. ભલે થોડોક સમય માટે, પણ આ મનુષ્યના જીવનમાં આ પ્રવૃત્તિ મહત્વની છે. એક સત્સંગ, ઋષિ યજ્ઞ, બીજો દેવયજ્ઞ, હવે ત્રીજું પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે પિતૃઓ આપણે પિતૃ શબ્દ એવી જ રીતે ઓળખીએ છીએ કે જે હવે નથી આપણી વચ્ચે. પેલા માતા પિતા હતા, હવે નથી, એને જ પિતૃ કહીએ છીએ. પણ પિતૃ એટલે એની અંદર બંને આવી જાય, માતા પિતા બંને, અને જે જીવંત છે એ પણ આવી જાય. માતા પિતા એકલા જ નહીં, જેટલા વડીલો છે એ પણ આવી જાય. જે જીવે છે એ પણ, અને જીવંત નથી એ પણ. અને તમને શું લાગે છે, તમારા જીવનમાં એમની કોઈ કૃપા છે? પિતૃની કૃપા છે? શરૂઆત ક્યાંથી થઈ? જન્મ આપ્યો. સારું, માતા પિતાએ આપણને જન્મ આપ્યો, પણ એને કોણે જન્મ આપ્યો? એના માતા પિતા. એટલે હવે આગળ જવાનું જ ને. અને એ બધા જે અહીંયા નથી આપણી વચ્ચે, એ લોકો જ્યાં પણ હોય, આપણે એની સાથે કોઈક રીતે તો જોડાયેલા હતા જ ને. એટલે એ જીવાત્મા ગમે તે રૂપમાં સૃષ્ટિમાં ગમે ત્યાં હોય, આપણે એના માટે કશું કરીએ તો એના સુધી પહોંચતું. એવી વિધિ છે આપણે ત્યાં. હવે જે મહિનો આવશે ભાદરવો, શ્રાદ્ધ પક્ષમાં આપણે કરીએ છીએ ને, બધા ના કરતા હોય, પણ જેને શ્રદ્ધા છે મોટાભાગના લોકો આપણે ત્યાં તો કરતા હોય, તર્પણ કરતા હોય. કે તમને ખબર છે આ બધી કથાઓ, આ બધી આમાં શ્રદ્ધા જન્મે એના માટે કેટલી કથાઓ પણ છે આપણે ત્યાં. એમાં બહુ મોટી પ્રસિદ્ધ કથા છે ગંગાજી માટે, ગંગાજીના અવતરણ માટે. કોણે ગંગાજીનું અવતરણ કર્યું? ભગીરથ. ભગીરથે બહુ મોટી તપશ્ચર્યા કરી. શેના માટે ગંગાજીનો અવતરણ કરાવ્યું? ગંગાજી ખરેખર તો ગંગાજીનું સ્થાન ક્યાં હતું? પૃથ્વીલોકમાં નહોતા ગંગાજી. શ્રીજીના મસ્તક ઉપર પછી આવે વિષ્ણુ ભગવાનના ચરણો. એટલે આમ તો કમંડલુમાં બ્રહ્માજીના,
એટલે ગંગાજીનું અવતરણ પૃથ્વી પર કર્યું. મારું પ્રયોજન કહેવાનું એટલું જ છે કે શું કામ કર્યું, શું કામ ભગીરથે મેં ભગીરથ એટલે એને હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ગંગાજીને અઘરામાં અઘરું કામ ગંગાજીને સંમત કર્યા પૃથ્વી પર અવતરવા માટે. એનું શું પ્રયોજન હતું? એના પિતૃઓ એ બધા અવગતિ પામેલા હતા શ્રાપને કારણે, અને હવે બધાનો ઉદ્ધાર કરવો એટલે એને એમ થયું કે મારા સ્વજનો દુઃખી થાય છે તો એનો ઉદ્ધાર શેનાથી થાય, એટલે નારદ મુનિએ કહ્યું કે એક જ ઉપાય છે, ગંગાજીનું અવતરણ. આટલી બધી સંખ્યામાં પિતૃઓ, અને એટલે પિતૃઓની સેવા કોને કહેવાય, તર્પણ કોને કહેવાય, એ આપણને ભગીરથ પાસેથી. નહીતર બીજા આપણે તો એને વાર્તાના રૂપમાં જ સમજી શકીએ. આપણાથી તો એ કલ્પના જ આપણને ના આવે કે આવું કોઈ કરી શકે એવું કાર્ય. પછી બધી સ્ટોરી છે કે શિવજીની જટામાં કેમ છુપાયા, એ તમે શિવ મહિમના સ્તોત્રનું અધ્યયન કરો અને સાંભળો તો એમાં કથા આવે કે ભાઈ શિવજીની જટામાં છુપાઈ જવાનું કારણ શું હતું. ગંગાજીને અભિમાન આવી ગયું, એને એમ થયું કે હું આટલી શક્તિશાળી છું અને આ શિવજી હાથ પાડી શિવજીએ કે મારી જટામાં હું એમને ધારણ કરીશ. ભગીરથે શિવજીને પ્રસન્ન કર્યા ને પહેલા, કારણ કે ગંગાજીએ કહ્યું મારો વેગ જો કોઈ ધારણ કરવા વાળું નહીં હોય તો હું આવું તો ખરી, પણ હું પડીશ એટલે સિદ્ધિ પછી મારા વેગથી પાતાળમાં જતી રહીશ, તો પછી તારો તો પ્રશ્ન ઉકેલાશે જ નહીં, એનું કોઈ અર્થ ના રહ્યો. એટલે કોઈકને તારે તૈયાર રાખવા જોઈએ કે જે મારા વેગને ઝીલી શકે. એવું કોણ હોય બ્રહ્માંડમાં? એટલે શિવજીને પછી પ્રસન્ન કરવા પડે. શિવજીએ હા પાડી, શિવજીએ હા પાડી અને બ્રહ્માજીએ જયારે અવતરણ શરૂ કર્યું તો બ્રહ્માજીને એક અભિમાન આવી ગયો કે શિવજીને બતાવી આપો, જોવું તો ખરા. અને શિવજીને ખબર પડી ગઈ એટલે પછી શિવજીએ બ્રહ્માજીને પોતાની જટામાં છુપાવી દીધા. હા, જટામાં શું બિચારા અદ્રશ્ય થઈ ગયા. ગંગાજીને એમ હતું કે હું શિવજીને લઈને પાતાળમાં જતી રહીશ મારા વેગથી. એને ખબર નથી કે આ શિવજી કોણ છે, એટલે સ્વાભાવિક છે આવું હોય. ભાઈ શિવજીએ એને પોતાની જટામાં ઝીલી લીધા અને છુપાવી દીધા, અને પછી વળી પાછું ભગીરથનું કામ તો અધૂરું જ રહ્યું. ફરી પાછી શિવજીને પ્રાર્થના કરી, ખૂબ બધી વિનંતી કરી, ત્યારે પછી એક સૂક્ષ્મ ધારાના રૂપમાં શિવજીની જટામાંથી ગંગાજી વહેવાના શરૂ થયા. આવું છે. એમ કરતા કરતા પછી આખા પૃથ્વીમાં વલય આકારમાં ગંગાજી બધે જ ગયા. જેટલા સરોવર હતા, સમુદ્ર હતા, જે ખાબોચિયા હતા, બધા ભરી દીધા અને સર્વત્ર જળ જળ જળ. ગંગાજી આ પ્રકારે આવું છે. તો કયા યજ્ઞની વાત કરતા હતા આપણે? પિતૃયજ્ઞ. હવે ત્રીજો યજ્ઞ કયો? હા, ચોથો યજ્ઞ કયો? ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞની પહેલા હજી એક યજ્ઞ નૃ યજ્ઞ. એટલે NRU, નૃ એટલે મનુષ્ય. નૃ એટલે તો પછી પિતૃઓ, દેવતાઓ, ઋષિઓ એ બધા જગતનો ભાગ છે, તો મનુષ્ય જગતનો ભાગ નથી? મનુષ્ય પણ જગતમાં જ છે ને. એટલે એક મનુષ્યની બીજા બધા પ્રત્યે કેવી દ્રષ્ટિ હોવી જોઈએ, કેવો અભિગમ હોવો જોઈએ, એને ધ્યાનમાં રાખીને જીવન જીવવું જોઈએ. બસ આટલો ઉપદેશ છે કે તમે આખા જગતને આવરી લો. તમારા એક કર્મથી તમે આખા જગતને ધ્યાનમાં રાખીને જીવન જીવતા શીખો. તમે વધુ તો નથી કરી શકવાનું, બધાને સંતુષ્ટ ના કરી શકો, સંતૃપ્ત ના કરી શકો, ખુશ ના કરી શકો, પણ તમને તમારી ફરજની ખબર હોય અને તમે થોડું થોડું પણ કરો તમારાથી થાય એટલું, તો એમાં તમારું જીવનની સફળતા છે. કારણ કે તમે આખા જગતનું ધ્યાન રાખ્યું તો ભગવાનનું કામ શું હોય? પરમાત્માએ જગતનું સર્જન કર્યું તો ભગવાનની જવાબદારી શું હોય? જગતનું પાલન કરવું. અને આપણે જ્યારે આવું કર્મ કરીએ તો આપણે કોને મદદ કરીએ છીએ? ભગવાનને મદદ કરીએ છીએ ને. તો ભગવાન આપણું ધ્યાન ના રાખે? ભગવાન આપણા ઉપર પ્રસન્ન ના હોય? આપણે ભગવાનના કાર્યમાં સહાય કરીને કશું નહીં તો એક ટીપું ટીપું, પેલી ટીટોળી પક્ષી
એ આટલુંક સમુદ્રમાંથી લઈ આવે અને પછી સમુદ્રને ખાલી કરવા પ્રયાસ કરે, જરા જરા એનું શું સામર્થ્ય છે, પણ આટલું કરે છે ને, એમ મનુષ્ય પણ પોતાના જીવનમાં થોડું થોડું કરે તો ભગવાન તો કબૂલ રાખે અને આપણી આ ફરજ પણ છે. એટલે નૃયજ્ઞ મનુષ્ય કે ભાઈ આપણે મનુષ્યોનું પણ ધ્યાન રાખીએ. એવા મનુષ્યો, બધા મનુષ્યો પોતપોતાની રીતે તો પોતાનું ધ્યાન રાખતા હોય, કુટુંબીજનોનું, સમાજનું, એ બધાની વ્યવસ્થા તો આપણે ત્યાં છે જ, પણ કેટલા બધા મનુષ્યો છતાં એવા હોય કે રખડી પડ્યા હોય, બિચારા એકલા હોય, ઘરડા હોય, કોઈ હોય નહીં. વૃદ્ધાશ્રમની જરૂર શું કામ પડે? કોઈ અપંગ હોય, માંદા હોય, કોઈ બિચારા માનસિક એની ક્ષમતા ગુમાવી બેઠેલા હોય, કેટલા બધા મનુષ્યો અને દુઃખી બિચારો એકલો પડી ગયો હોય, તો આપણે એના જીવનમાં કોઈક રીતે ઉપયોગી થઈએ. અને કહેવાય નૃયજ્ઞ. એનું પણ નોંધ લઈએ આપણે. હવે જગતમાં કોણ બાકી રહ્યું? જગતમાં કોણ બાકી રહ્યું? જીવજંતુઓ, પક્ષીઓ, વૃક્ષો, વેલાઓ, નદીઓ, પર્વતો, આખું આખી કુદરત. એનું ધ્યાન કોણ રાખશે? એ આપણી ફરજ થઈ ને. એટલે આપણે ત્યાં કેટલા બધા નિયમો છે. બધાના ઘરમાં હશે કે નહીં, પણ ગામડામાં જોવા મળે. ગઈકાલે શું હતું? નાગપાંચમ. નાગપાંચમના દિવસે કંઈક કરવાનું હોય છે, ખબર તમને? કોની પૂજા? નાગદેવ. ખરા નાગની પૂજા કરવા કોઈ કોઈ જવાન નથી. વિચાર કરો, નાગની પૂજા ના થઈ શકે. કરી શકે કોઈ? કોઈ ના કરી શકે. તો શું કામ આવી વિધિ, આવું વિધાન હશે? હા, હા, પણ આવું વિધાન શેના માટે? તો કે નાગ જે વિષધર છે, ઝેરીલા, એના પ્રત્યે પણ આપણા હૃદયમાં અનુકંપા, એક આદર જન્મે. એટલે ભલે પછી પાણિયારે, પહેલાની બહેનો તો પાણિયારે નાગનું ચિત્ર દોરે, પછી એના રૂના એના હાર બનાવે, પછી ત્યાં લગાવે અને પછી પૂજા કરે. પેલી પૂજા તો શક્ય નથી, પણ આ બધું કેવું સરસ આપણા માનસમાં આ બધી વસ્તુ ઊભી કરવામાં આવે છે. કે તમે આ સિઝનમાં એનો ઉપદ્રવ વધારે હોય અને ખેડૂતોને તો બહુ ભય હોય, તો આપણે તો આવી જગ્યામાં આવી જગ્યામાં જોવા મળે છે. પણ નોર્થમાં એમાં તમે જાઓ, અમુક જગ્યાએ સાઉથમાં, નોર્થમાં, જે માટીના ઘરમાં લોકો રહેતા હોય, તો બહુ ભય હોય. કોબરા, ભયંકર કોબરા, મરી પણ જાય લોકો. એવી રીતે બેઠા હોય. ખેતરમાં તો હંમેશા ભય હોય. રાત્રે આ લોકો અડધી રાત્રે પાણી વાળવાનું બધું કામ કરવા જતા હોય. એટલે હવે એ પણ આપણા જીવનનો એક ભાગ જ છે. એટલે એના માધ્યમથી આપણને શીખવામાં આવે કે આપણી જવાબદારી છે કે એનું પણ ધ્યાન રાખીએ. એટલે કીડીને કીડિયારું ભરવાનું, પછી પક્ષીઓના દાણા નાખવાનું હોય, આવા જાત જાતના આપણે ત્યાં સેવાના કાર્યો થતા હોય. મનુષ્યને રોજનું આ કર્મ થયું હો, એને યજ્ઞ કહેવાય. રોજનું આ કેવો સરસ ઉપદેશ છે ને. અને બધાની પાછળ એક જ ભાવના છે, તમે આખા જગતમાં જે પણ અસ્તિત્વમાં છે એ બધાની કાળજી રાખતા શીખો. તમારા હૃદયની વિશાળતા કેવી તમને પ્રાપ્ત થાય? કેટલું વિશાળ હૃદય બને ને. અને માણસ જ્યારે પોતાનું જ જીવન જીવતો હોય કે હું અને મારું, એ મનુષ્ય શું વધારે જીવનમાં કરી શકે? સ્વાર્થ સિદ્ધ શું પામે? કેવી રીતે એનું કલ્યાણ થાય? એમાં ને એમાં એનું જીવન પૂરું થઈ જાય, હું ને મારુંમાં. પછી ફરી જન્મે ત્યારે કેવા સંસ્કાર હોય? એ જ આમ સ્વાર્થી. અને આ બધું પાછળનું મુખ્ય કારણ કયું છે? જેમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર ઉપદેશ છે, ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાહ મા ગૃધ કસ્ય સિદ્ધનમ.
મા ગૃધઃ કસ્યચિત ધનમ. આવું કે છે. તેના ત્યક્તેન ભુંજીતા. જીવન જીવવાનો એક જ વાક્યમાં ઉપદેશ આપી દીધો. શું ઉપદેશ છે? તો કે ત્યક્તેન ભુંજીતા. ત્યક્તેન ભુંજીતા એટલે ત્યાગીને ભોગવો. ત્યાગીને જો હું ત્યાગી દઉં બધું, મારા માટે કઈ રહું જ નહીં. ભોગવવાનું શું રહ્યું? ના, એવું નથી. તું પણ ત્યાગવાનું. પણ કઈ સમજ સાથે? કસ્ય સિદ્ધ ધનમ. કસ્ય સિદ્ધ ધનમ એટલે આ ધન કોનું છે? ખરેખર કોનું છે? ભલે ને વ્યવહારમાં આપણે એમ કહીએ કે અમારી સંપત્તિ છે, કે મને વારસામાં મળી, કે હું વારસામાં આપી દઈશ. એ તો આપણી વ્યવસ્થા છે. પણ તમે એને મારી કહો એટલે મારી થઈ ગઈ છે. સત્ય તો શું રહે છે? એ સંપત્તિ રહે છે. અને આપણે નહીં, આપણે પેલા બીજા વાપરી, આપણા પછી બીજા વાપરશે, અને એના પછી બીજું કોઈ વાપરશે. કેમ એવું છે? તો કોણ ઓનર છે? બરાબર. તો આપણું કામ શું હોય? એનો સદુપયોગ કરવાનો. બરાબર. એનો વ્યવસ્થિત. અને આપણે જયારે હું ને મારું કહીને જીવીએ, તેનો અર્થ કે આપણે એ સત્યને ભૂલી ગયા. આપણે સિક્કો મારીને બેસી ગયા કે મારું. એટલે મારું જે કંઈ હોય એમાંથી હું જગતને કઈ રીતે ઉપયોગી થાવ, જે રીતે. પછી અહંકારનો ત્યાગ તો છેવટે, પણ જીવન જીવવાની રીત કઈ હોય? કોન્ટ્રીબ્યુશન. એટલે માત્ર ધન એ જ એની જ વાત નથી, પદાર્થ એની જ વાત નથી. આપણી અંદર કંઈ પણ સામર્થ્ય હોય, કંઈ પણ આપણને મળ્યું હોય ઈશ્વરની કૃપાથી, સારું શિક્ષણ મળ્યું હોય, સારી શક્તિઓ મળી હોય, બીજી બધી સૂઝ મળી હોય, એ પણ આપણે આપી શકીએ ને. આપતા જોઈએ છે, કરતા જોઈએ છે લોકો પોતાના જીવનમાં. પણ આપણને ખબર હોવી જોઈએ કે આ યજ્ઞ છે, ધ્રુવ યજ્ઞ. અને આ જ માણસની જીવન જીવવાની રીત છે, એની ફરજ છે. એટલે આપણે આજે આટલું શીખવાનું છે કે મનુષ્યના જીવનમાં જો આ ન હોય, આ યજ્ઞ ના હોય, તો શું હોય? હું અને મારો સ્વાર્થ. એટલે અનુશાસન કરનારું કોઈ રહ્યું નહીં. આ યજ્ઞ હોય તો આપણું અનુશાસન આપોઆપ થઈ ગયું. એ યજ્ઞનો ઉપદેશ શેમાંથી મળ્યો? તો કે વેદમાં. વેદ એટલે શાસ્ત્ર. તો વેદમાં મનુષ્યના જીવનના કલ્યાણનો ઉપાય છે કે કેમ આપણું કલ્યાણ થાય, એનો ઉપદેશ એટલે આ યજ્ઞ. કર્મકાંડ વિભાગની અંદર પણ આ જ છે. કર્મો કરવાના એટલે આપણે આપણી રીતે કર્મો કરીએ છીએ, પણ ત્યાં તો નિર્દેશ કરવામાં આવે કેવી રીતે કર્મ કરવાનું, કર્મની પણ વિધિ હોય. એ જ રીતે જીવન જીવાય, એ સિવાય જીવન જીવવાની રીત છે જ નહીં. વેદમાં જે ઉપદેશ આપ્યો એમાં. એટલે બીજો કાંડ છે હવે તમે આવું જીવન જીવો તો જ તમારા જીવનમાં આ યજ્ઞ, 5 યજ્ઞનું અનુષ્ઠાન હોય તો જ આપણા જીવનમાં એ યજ્ઞનું ફળ મળે આપણને. અને કેવું ફળ મળે? તો કે તમારી સુખાકારી, ભૌતિક જરૂરિયાતો, એ તો બધું મળવાનું જ છે. ઉત્તમ ફળ કયું મળે? તો કે મનુષ્યનો જન્મ સફળ. મનુષ્યનો જન્મ શેનાથી સફળ થાય? આપણે પોતાના સ્વરૂપને જાણીએ, સત્યને જાણીએ, એટલું તો આપણને ખબર છે. પણ એ જાણવા માટે આવશ્યકતા કોની છે? ક્યારે જાણીએ? ક્યારે સત્સંગમાં રસ પડે? ક્યારે જ્ઞાનમાં રસ પડે? અંતઃકરણ શુદ્ધિ થાય, ચિત્ત શુદ્ધિ. એટલે યજ્ઞનું ફળ શું હોય? અંતઃકરણ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ થાય એ ખબર કેમ પડે? તો કે તમારા અંતઃકરણમાં જે શાંત અને પ્રસન્નતાનો અનુભવ થાય છે, ત્યાં હવે જીવની જે મૂળભૂત ઝંખના છે એ બહાર આવે. જેમ પાણીની અંદર કોઈ પાણી જળાશય હોય, એમાં નીચે કોઈ કિંમતી વસ્તુ પડી હોય, એ ક્યારે દેખાય? પાણીમાં હલચલ હોય કે ડોળું હોય ત્યારે દેખાતું. એમ આપણા હૃદયમાં અતિ કિંમતી વસ્તુ રહેલી છે. ખબર છે કઈ છે?
શું લાગે તમારા હૃદયમાં અતિ કિંમતી વસ્તુ શું હોય? આત્મા. એ આત્મા કોણ છે એની ખબર નથી, પણ તત્વમસી એટલે શું? એ આખા બ્રહ્માંડ અધિષ્ઠાન છે. એ નારાયણ સ્વરૂપ એ બિરાજમાન આપણા હૃદયમાં. દેખાતા નથી, હૃદયમાં છે ને, અંતઃકરણ. કેમ નહીં દેખાતા? દેખાતા નથી એટલે અનુભવાતા નથી, કે એની ઈચ્છા જન્મતી નથી, અથવા એ પોતે જેવા જેવા પ્રગટ થતા નથી, કારણ કે અંતઃકરણમાં અશુદ્ધિ છે. અશુદ્ધિનું સ્વરૂપ જાણવું પડે. આ આવેગો જે આપણે જ સેવેલા છે એમાંથી જન્મેલું અનેક વસ્તુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધી વસ્તુઓ જે છે એને કારણે જે ખરી ઈચ્છા છે એને આપણે ઓળખી શકતા. જેમાં વિવેક પણ જોઈએ. એટલે અંતઃકરણ શુદ્ધિ એટલે શું? તો કે જ્યાં ધીરે 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 આ વિવેક શરૂ થઈ રહ્યો છે. વિવેક શરૂ થવાથી તમારી મૂળભૂત ઈચ્છા જે ઉત્પન્ન નથી કરવાની, જે છે જ અંદર, તમે જરા આંખો બંધ કરીને તમારા અંતરાત્માને પૂછો કે તમને શું જોઈએ છે, તો સંભળાશે કે શું જોઈએ. શું કહે છે તમારો અંતરાત્મા? શું કહે છે? તમને કલ્પના છે? તમે વિચાર કરી શકો છો, કલ્પના કરી શકો છો કે તમારી શું ઈચ્છા હશે? અહીંયાથી કહેવામાં આવતું હોય ને તમે બોલો જુદી વાત છે. તમને પોતાને લાગવું જોઈએ કે મારી, એટલે એ ઈચ્છા જન્મવા માટે આપણે પ્રાર્થના પણ કરીએ છીએ. એ ઈચ્છાને સત્ય માનીને આપણે પ્રાર્થના પણ કરીએ છીએ. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃત. તો આ પ્રાર્થના છે કે નથી? અંતઃકરણ શુદ્ધ થાય એટલે આ પ્રાર્થના બહાર આવે. એને કહેવાય મોક્ષની ઈચ્છા. તો મોક્ષની ઈચ્છા એટલે છૂટવું છે, બધામાંથી છૂટવું છે, બધામાંથી. કોઈ દ્રષ્ટાંત છે તમને ખબર છે કે જેની આવી સ્થિતિ હતી, જેના જીવનમાં આવી સ્થિતિ આવી અને એને મોક્ષ માટે પ્રાર્થના કરી? હા, બુદ્ધ ભગવાન તો એની રીતે એને પુરુષાર્થ કર્યો, પણ આપણે રોજ જે અધ્યયન કરીએ છીએ, આપણે જેનું અધ્યયન કરીએ છીએ, આપણે ગીતાનું અધ્યયન કરેલું છે ને, તો ગીતામાં કયું પાત્ર એવું છે કે એના જીવનમાં એને લાગ્યું કે મારે કશું નથી જોઈતું? અર્જુન. અર્જુને ભગવાનને પ્રાર્થના કરીને પોતાની ઈચ્છા જાહેર કરીને, શેની ઈચ્છા જાહેર કરી? પછી પ્રાર્થના શેની કરે? છોડી તો દેવું છે મારે, મને આ બધું નથી જોઈતું ભગવાન, પણ એક વસ્તુમાં રસ છે. જો તો મને અમારું દુઃખ જેનાથી જાય એવો કોઈ ઉપાય હોય તો એમાં રસ. ત્યાં અર્જુને શબ્દ વાપરો, નિશ્રેયસ્યાત તન્મે બ્રૂહી. જેનાથી મારું કલ્યાણ થાય. નિશ્રેયસ એટલે કલ્યાણ, મોક્ષ. જેનાથી મને મોક્ષ પ્રાપ્ત થાય, યત નિશ્રેયસ્યાત તન્મે બ્રૂહી, એ મને કહો, એ મારે જાણવું. પછી અર્જુને કહ્યું, શિષ્યસ્તેહમ શાદીમાં રામ પ્રપન્ન. જાણવાની રીત કઈ છે એને ખબર છે. ભગવાન જેવા ભગવાન હોય તો મારે શું બનવું પડે? જાણવું હોય તો મારે શિષ્ય બનવું પડે. જો એમને ગુરુ બનાવવા હોય મારે શિષ્ય બનવું. શિષ્ય કોણ બને? કોઈ ના બને. શું કામ બીજા આપણું સંચાલન કરે? કોઈ નહીં ના. પણ અસહાયતાની પરાકાષ્ઠા કે મારે મુક્તિ જોઈએ જ છે, દુઃખમાંથી છૂટવું જ છે, તો ઉપાય કયો છે? આવું જયારે જન્મે અને કોની પાસે આપણે જવાનું? તો કે શાસ્ત્ર પાસે. બધું સિદ્ધ જ છે ને, આપણે ત્યાં બધું તૈયાર જ છે, કે રાહ જ જોવાય છે કે જીવ ક્યારે સમજે કે એની મૂળભૂત ઈચ્છા આ જ છે. બસ એટલી જ વાત. એટલે જન્મો જન્મો સુધી તમે આ પ્રકારે જીવન જીવો, પણ જો યજ્ઞનું અનુષ્ઠાન ના હોય, આ શાસ્ત્ર ડિસિપ્લિન જેને કહીએ એ આપણા જીવનમાં ના હોય, જીવન જીવવાની રીત આપણે જાણતા ના હોઈએ,
તો આવી અંતઃકરણ શુદ્ધિ પણ ના થાય અને ઈચ્છા પણ ના જાય. અને તો પછી શું થાય? તો થઈ રહ્યું છે એ જ થાય, બીજું શું? આખું જગતની જે સ્થિતિ છે એ જ. એટલે જીવ યાત્રામાં જ હોય, દુઃખી જ હોય. પણ જ્યારે સમજાય કે આ દુઃખનો ઉકેલ જણાતો નથી અને મારે છૂટવું જ છે, તો કોના શરણે જવું? શાસ્ત્રના, ગુરુના. આ જ જિજ્ઞાસા જન્મે ત્યારે હવે વેદનો બીજો ભાગ શરૂ થાય. વેદનો પહેલો ભાગ કોના માટે છે? જીવન કેમ જીવવું એના માટે. બીજો ભાગ કોના માટે છે? આવો અધિકારી, કે હવે જેને જીવનમાં માત્ર જ્ઞાન જ જોઈએ, મોક્ષ જ જોઈએ છે, એ અધિકારી જુદો હોય. હવે જેને સમજાઈ ગયું જગતનું સ્વરૂપ બરાબર, જેને આમ જેને કહે ને કે સરસ રીતે તલસ્પર્શી અનુભવ થઈ ગયો જગતના સ્વરૂપનો, હવે સુખ માટે એને કોઈ રસ્તો જણાતો નથી, ક્યાંય બીજે ફાંફા મારવાનો હવે એને નથી યોગ્ય જણાતું. આવો જે છે, અને જેને જ્ઞાનમાં જ રસ છે, શાસ્ત્રમાં જ રસ છે, ઉપદેશમાં જ રસ છે, હવે એ પોતાના જીવનમાં એના સામર્થ્યનો, બુદ્ધિનો ઉપયોગ શેના માટે કરશે? હવે એને જવાબ આપે તો કોણ આપે? જગત આપી શકે? બસ આ ઋષિ મુનિઓ ભેગા થઈ અને જે ચિંતન શરૂ કરે છે એ આપણને ક્યારે સમજાય? આપણે પણ એવી સ્થિતિ વાળા બનીએ તો સમજાય. એટલે અત્યારે આપણે આ બધી ચર્ચા કરી એનો અર્થ કે આપણી અંદર કંઈક છે, પણ આગળ વધવાનું છે. કોના આધારે આગળ વધી શકીએ? આ લોકોના આધારે. આપણે વાંચી લઈએ. હરિ ઓમ બ્રહ્મવાદિનઃ વદન્તિ કિમ કારણમ બ્રહ્મ કુતસ્મ જાતાઃ જીવામકેન કવચ સંપ્રતિષ્ઠાઃ અધિષ્ઠિતા કેન સુખતરેષુ વર્તામહે બ્રહ્મવિદો વ્યવસ્થા. એની ઉપરનું ભાષ્ય છે. બ્રહ્મવાદિનઃ વદંતી ઇત્યાદિ શ્વેતાશ્વતરાણામ મંત્રોપનિષદ. આ મંત્રોપનિષદ છે, શ્વેતાશ્વતરની શાખા. શ્વેતાશ્વતર શાખાનું આ ઉપનિષદ છે ને, સ્ત્રીલિંગ શબ્દ છે, સ્ત્રીલિંગ છે. એટલે બ્રહ્મવાદી નહ વદંતી ઇત્યાદિ. એટલે ક્યાંથી શરૂઆત થઈ ઉપનિષદની? હરિ ઓમ બ્રહ્મવાદિનઃ વદંતી ઇત્યાદિ, એટલે ત્યાંથી શરૂ કરીને કોનો શું શરૂઆત થઈ? તો કે મંત્ર ઉપનિષદ. કોનું મંત્ર ઉપનિષદ? શ્વેતાશ્વતર ઋષિઓનું. શ્વેતાશ્વતરાણામ મંત્રોપનિષદ. તસ્યાહ અલ્પગ્રંથાવૃત્તિ આરભ્યતે. અલ્પગ્રંથાવૃત્તિ એની ટીકા, એની ટીકાનો આરંભ. હરિ ઓમ બ્રહ્મવાદિનઃ વદંતી, એનો પ્રારંભ થયો. કેમ કારણ બ્રહ્મ? એટલે બધા ઋષિ મુનિઓ હવે આ પ્રકારે ભેગા થઈને ચર્ચા કરે છે. એના મનમાં એક જ પ્રશ્ન છે કે આ જગતનું કોઈ કારણ હોવું જોઈએ. બહુ મોટો સવાલ છે, બહુ મોટો. આપણે કોઈ પણ વસ્તુ હાથમાં આવે એટલે પહેલા એનું મૂળ શોધીએ ને, એનું કારણ શું હશે? કોઈ નવો દીકરો હતો, કોનો દીકરો? કોણ ખરેખર ક્યાં? એટલે મૂળ સુધી જવાના સ્વભાવ વાળા હોઈએ. વસ્તુ ખરીદવા જઈએ તો આ શેનું બનેલું છે, ખરેખર શું છે, એના કારણમાં રસ હોય ને આપણે. અને સ્વાભાવિક છે કે જગતમાં એકેય વસ્તુ કારણ વગર ના હોય, દરેકનું કારણ તો હોય જ. તો પછી બધી વસ્તુનું કારણ છે, તો આખા બ્રહ્માંડમાં જે પણ સર્જાયું છે એ બધાનું પણ કોઈ મૂળ કારણ હોવું જોઈએ કે આ જગત ક્યાંથી આવે છે, જીવો ક્યાંથી સર્જાય છે. ચાલો જીવ જવા દો, જગત જવા દો, પણ હું ક્યાંથી? આવો તો પ્રશ્ન થવો જોઈએ ને. બુદ્ધિનો ઉપયોગ તમે આ ક્ષેત્રમાં ના કરી શકો? આ ક્ષેત્રમાં કરો એટલે તમારો સંસાર જતો રહે?
તમારા સગા સંબંધીઓ તમારાથી વિખૂટા પડી જાય, નોકરી ધંધો બંધ થઈ જાય, શું થાય? બુદ્ધિને શું કામ લોકો એનો ઉપયોગ નથી કરતા? એને એક મર્યાદિત ક્ષેત્રમાં જ ઉપયોગ કરે એવું શું કામ કરતા? બુદ્ધિ આપી છે શેના માટે? ખરેખર તો બુદ્ધિમાં એવું સામર્થ્ય છે કે તમે જે વિષયને ઈચ્છો એ વિષયને તમે પામી શકો, જાણી શકો, ઓળખી શકો. તો પરમને જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ ના થઈ શકે. કઈ રીતે જાણી શકાય પરમને? તો કે પોતાનાથી શરૂઆત કરો કે આવો પ્રશ્ન તો થવો જ જોઈએ કે ભાઈ આપણે ક્યાંથી આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના? ખાલી ભજન ગાગા કરે લોકો, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, પણ ક્યાં સુધી એકલા જવાના? વાત તો સાચી છે, એકલા જ છીએ, એકલા જ આવ્યા હતા, એકલા જ જવાના, તો વચ્ચે એકલા જ છું એ સમજવાનું. ભલે ને આપણને એમ હોય કે મારા બાળ બચ્ચા છે અને મારો પરિવાર છે અને મારું આ છે, પણ અંદરથી શું છે સ્થિતિ? બધા પોતાનું જીવન જીવે છે ને ખરેખર. એ તો ઠીક છે, આને માતા કીધું, આને પિતા કીધું, આને પતિ કીધું, બધું ચાલે છે, સ્ક્રેચીસ લઈને બધા જીવતા હોય, પણ અંદરથી તો બધા પોતાની યોજનાઓ તો એકલાની જ છે ને, કે ભાઈ આ હું મારે ભણવાનું છે ને ભણ્યા પછી આમ કરવાનું છે, પોતાની જ યોજના છે ને બધી. એને જ આગળ વધવાનું છે ને, આગળ એ માણસ તો અંદરથી તો એકલો જ છે ખરેખર, એકલો જ છે, પણ એ સમજતો નથી. એને એમ કે બધાની સાથે છે. પણ આ તો બધો હમણાં સંયોગ થયો, થોડાક વર્ષો પહેલા તો આપણે હતા નહીં, બધા હમણાં અમે ભેગા થયા મેળાની જેમ અને પાછા છૂટાય પડીએ છીએ. એટલે તમે છો તો એકલા જ ને, તો એને એના વિશે ચિંતન કેમ ના થાય કે ભાઈ આપણે આ શું છે બધું, શું ચાલી રહ્યું છે આ બધું? એટલે એને તો એના વિચારો કેમ તો કે તો આપણને શું ખબર પડે, જે છે તે છે, પણ એટલે શું? જે હું કરું છું એમાંય ઠેકાણા નથી ને, એ જતું રહે છે મારા હાથમાંથી, કશું નિત્ય તો છે નહીં. તો પછી મને નિત્યમાં રસ છે, મને શાંતિ જોઈએ છે, તો હું જાણવાનો પ્રયાસ કરી શકું. અને જાણવાના રસ્તા ના હોય, તો માર્ગદર્શન ના હોય તો જુદી વાત છે. કેટલા બધા આપણા દેશમાં તો કેટલા એવા લોકો છે કે જાણીને પામી ગયા. ભગવાન કહે છે ને ગીતામાં કે કેટલા બધા લોકોએ મને પ્રાપ્ત કર્યો, કેટલા બધા ભક્તો થઈ ગયા, કેટલા બધા જ્ઞાનીઓ થઈ ગયા, કેટલા પાર વગરના લોકો છે, એ બધા કેવી રીતે મુક્ત થાય છે, કેવી રીતે સુખી થાય છે? કોનો આધાર લઈને? અરવિંદો હોય, પછી મહર્ષિ હોય, કેટલા બધા પાર વગરના. આપણે ત્યાં તો કોઈ દરેકના ઘરમાં જુઓ તો મોડર્ન લોકો પિક્ચર નહીં રાખતા હોય, પણ જૂના જમાનામાં તો આપણા ઘરમાં કેટલા બધા ફોટા, કેટલા બધા સાધુ મહાત્મા, ક્યાંક ને ક્યાંક તો આપણને એની ઓળખાણ થાય, પરિચય થાય, કેવી રીતે એ લોકો મુક્ત થયા. એટલે બુદ્ધિનો ઉપયોગ થઈ શકે. આ બધા બ્રહ્મવાદીને ભેગા થઈ ઋષિમુનિઓ અને વિચાર કેમ કારણ બ્રહ્મ કુતસ્મ જાતા, બ્રહ્મનું કારણ, જગતનું કારણ કોઈ હોવું જોઈએ. જો એ બ્રહ્મ હોય તો પછી એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ પણ પૂછે, એ લોકો એ પણ ચર્ચા કરે. કુતસ્મ જાતા એટલે આપણે આવા ક્યાંથી, જન્મ્યા ક્યાંથી? ખાલી માતા પિતા મને જન્મ આપ્યો એવું નહીં, મારા માતા પિતા પણ ક્યાંથી જન્મ્યા, એના માતા પિતા પણ ક્યાંથી જન્મ્યા, એટલે ક્યાં હતા આપણે? તો આ જન્મમાં આપણા માતા પિતા છે. પણ તમે એ માતા પિતાના ગર્ભમાં, માતાના ગર્ભમાં આવે એ પહેલા ક્યાં હતા? ક્યાં કહેશો કે નહીં હો? જાણીને શું કરવું છે? આવો પ્રશ્ન થાય તો જાણીને શું કરવું છે? જાણીને કરવું કઈ નથી, પણ કેમ આવું છે? જો એ મહત્વનું નથી પૂર્વના જન્મમાં ક્યાં હતા, તો પછીના જન્મમાં પુનર્જન્મ ક્યાં હશો એ ખબર છે? એ પણ ખબર. તમે એમ કહેશો કે એને જાણીને શું કરું, એટલે પછીનો જન્મ મારો કે બહુ મહત્વનો નથી, એવો જ થયો ને જાણીને શું કરવાનું. પહેલાનો જન્મ તે કેવો હતો એ જાણીને શું કરવાનું, તો પછી અત્યારનો કેવો બનવાનો? તો પછી જીવનમાં દુઃખી શું કામ થવું? એકને સત્ય માનીને બેઠા છીએ. કેવું સત્ય માનીએ છે ને, બધું કેવું પકડેલું છે, અને બધું જતું જ રહે છે પાછું. આ જન્મ ક્યારે પૂર્વજન્મ બની જશે ખબર નથી. તો પછી તમે નવા તાજા માજા થઈને બીજી ક્યાંક જન્મશો અને કહેશો પૂર્વજન્મમાં શું હતા, શું ખબર, તો પછી શું કામ આટલી માથાકૂટ રડારોળ હોવી જોઈએ જીવનમાં? તો જ્ઞાન થઈ ગયું ને કે દરેક જન્મમાં આવું જ છે, પણ એવું નથી. દરેક જન્મમાં આપણે ઘસડાઈએ છીએ.
ત્રસ્ત થઈએ, દુઃખી થઈએ છીએ. ફોર વોટ? બસ આટલું જ વિચારવાનું, શેના માટે છે? એનો અર્થ કે જન્મ શેના માટે છે, ક્યાંથી આવ્યા, અર્થાત શું કામ આવીએ છીએ, અને જન્મ કોઈ પ્રયોજન હોવું જોઈએ, આવું સર્જન ના હોય. એ શીખવાડી રહ્યા છે આપણને કે જગતનું સર્જન આવું આડેધડ ના હોય, આપણો જન્મ કારણ વગર ના થયો હોય, ખાલી આપણે જે કરીએ છીએ ને એટલું કરવા માટે ના થયો, કારણ કે એવું તો આપણે કરતા જ હોઈશું દરેક જન્મ. માત્ર એ જ પ્રયોજન ના હોય, બીજું પ્રયોજન હોવું જોઈએ જન્મ પાછળનું. જીવામાં કે ના, કોની મદદથી જીવીએ છીએ કે નહીં, કે અમે જાતે જીવીએ, કોની કૃપાથી જીવીએ છીએ, કોની મદદથી જીવીએ છીએ. વચ સંપ્રતિષ્ઠા, હા, ખરેખર અમારો આધાર કોણ છે, કોણ અમારું નિયામક તત્વ છે, કોણ અમને આધાર આપનારું પરિબળ છે. કશું જાણતા નથી, અમને કશું જાણ્યા વગર આપણે જીવન જીવીએ છીએ, એટલે એ જીવન શું કામનું? અધિષ્ઠાતા કેન સુખતરેશું, સુખતરેશું, સુખમાં પ્રતિષ્ઠિત હોઈએ, ક્યારેક ક્યારેક સુખી થતા હોઈએ, તેના કારણો કોણ છે? કઈ કૃપાથી, કોની કૃપાથી સુખનો અનુભવ થાય છે? સુખ ઇતરેશું, માત્ર સુખ નહીં, સુખનો તો અનુભવ છે, સાથે સાથે શેનો અનુભવ છે? ઇતર એટલે બીજું, સુખ સિવાય બીજું શું છે? દુઃખ. એટલે ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ, એની કરતા એક હોત તો સારું હતું. દુઃખ તો દુઃખ નક્કી થઈ જાય ને આપણે કે મારા જીવનમાં દુઃખ જ છે, એટલે આપણને શાંતિ, નક્કી થઈ ગયું કે આ જ છે મારા સબ. માંડ તમે આ નિર્ણય સાથે સંમત થઈને જીવતા હો કે હું તો દુઃખી છું, એટલે બધી અપેક્ષાઓ છોડી દો ને બધું, ત્યાં ભગવાન કઈ કેવી પરિસ્થિતિ આપે, આહા, બધું ભૂલી જવાય. અને ભગવાનની શું કૃપા થઈ ગઈ, શું કૃપા થઈ ગઈ, એટલે વળી પાછા તમે આમ તરવા માંડો, વળી પાછા આમ કઈક પેલામાં આવો, ત્યાં પાછો ફટકો. મુશ્કેલી આ છે, માણસ ત્રસ્ત થઈ જાય. એકથી તિરસ્કાર મળ્યો, બીજેથી પ્રેમ મળ્યો. તિરસ્કાર સહન નથી થતો, ન જ થઈ શકે. અહીંથી સ્વીકારતો, એ સ્વીકારે કેટલી માત્રામાં ચાલે, કેટલા પ્રમાણમાં ચાલે, ત્યાંય ભય હોય. જીવનમાં આવું જ છે બધું. પરાધીનતા તો ખરી જ ને, બીજા સ્વીકાર કરે ત્યારે હું જીવી શકું, અથવા બીજાએ કેમ મારો તિરસ્કાર કર્યો, એનો શું તો એના વગરે જીવાતું નથી. અને બીજા સ્વીકાર નહીં કરે તો મારાથી જીવાતું નથી. પૈસા હોય, પૈસા ના હોય, શરીર સારું હોય, આરોગ્ય સારું હોય, ના હોય, કેટલી બધી પરવશ. એટલે આ જીવન આવું જ છે. એ કોને કારણે છે? અમારે છૂટકો જ નથી, અમારે સહન કરવું જ પડે. કયા મનુષ્ય એવો છે કે જેના જીવનમાં આ બધું નહીં બનતું હોય, ઉથલ પાથલો નહીં થતી, બધા ભોગવી રહ્યા છે. તો કોને કારણે? એવો પ્રશ્ન. કોણ આવું કરાવડાવે છે? મારે નથી કરવું, મારે આ બધું નથી જોઈતું. કોણ છે આ બધું? કયું પરિબળ છે એના માટે? કોને કારણે અમારી આવી સ્થિતિ છે? વર્તામહે બ્રહ્મવિદઃ વ્યવસ્થા, જેને કારણે મારી આવી સ્થિતિ છે, અને અમે યાત્રામાં છીએ. યાત્રામાં એટલે વ્યવસ્થા વર્તામહે, એટલે આવી સ્થિતિમાં છીએ. આવી સ્થિતિમાં છીએ એટલે સમજી લેવાનું કે આમાં ક્યાંય અંત નથી. આપણને એમ કે આ જન્મ પૂરો થાય ત્યાં સુધી આ વ્યવસ્થા, એવું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. મરી તો જઈશું, પણ પાછું નક્કી શું છે? જન્મવાનું. ત્યાં શું હશે? આ એટલે આને કહેવાય યાત્રા, અને આમ સંસાર, જેને કારણે અમે આ સંસારમાં પડેલા છે. આ બધા પ્રશ્નો છે, તો આપણે આવતા વખતે જોઈશું, પણ ખબર પડે આપણને કે આપણે શું ઉપનિષદની અંદર આપણું જીવન જ જીવીએ છીએ ને, આપણું જીવન જ શીખીએ છીએ ને. કહેવાય ઋષિ મુનિઓ એ લોકો પ્રશ્ન કરે છે, કોના માટે? એમણે તેમનું કલ્યાણ કરી લીધું, તો આ બધું જો આપણે નહીં વિચારીએ તો ઉત્તર મળવાની સંભાવના. અને જેનો કોઈ અર્થ નથી એવું જીવન જીવીને આપણે પૂરું કરીએ, તક જવા દઈએ છીએ. આમાં શું ગુમાવીએ છીએ? તેની તક ગુમાવીએ છીએ. કઈ રીતે તક ગુમાવીએ છીએ? એક તો મનુષ્યનો જન્મ મળે છે, ખરો, બુદ્ધિ મળી છે, વિચારનું સાધન મળ્યું છે, સંપર્ક થયો છે શાસ્ત્રનો, સત્સંગનો, અને જો નહીં વિચારીએ તો પછી આપણે તક ગુમાવી. નક્કી થઈ ગયું ને?
ના મળે તો સમજી જ લેવાનું, કારણ કે આ જન્મમાં કેટલા વર્ષે આવ્યા માની લો 30 વર્ષે મોડા કહેવાય, ખરું કે નહીં? 70 વર્ષ સિવાય તો કોઈનામાં રસ પડતો નથી, 60-70 સિવાય. પણ તમે એનું કારણ એક જ છે, કેમ એટલા મોડો રસ પડે છે? કારણ કે જેવા જન્મ્યા, પછી શંકરાચાર્ય કહે છે ને, બાલસ દાવત ક્રીડા સકતા. બાળપણમાં શું યાદ આવે? એના વિષયો હોય. બાળપણમાં કઈ આવી વ્યવસ્થાનો કોઈ અર્થ જ નથી ને. હોય તો કે તમને એની સાથે લેવા દેવા. તરુણસ્થા, યુવા થયા તો વિષય ઉપભોગમાં રસ હોય, એનું આકર્ષણ હોય, ત્યારે આવી જિજ્ઞાસા કે મોક્ષ કે વિચાર માટે સમય ના હોય. પછી મા બાપ બની ગયા, બાળકોને મોટા કરો, એના બાળકોને મોટા કરો, એમ કરતા કરતા તમે એટલે ફરી જન્મમાં ધારો કે સંપર્ક મળે, મોટા ભાગનું જીવન તો તમારું જતું. એટલે વિચાર એવું એવી વસ્તુ છે કે આ સત્સંગ એવો છે કે જેમાં તમે વિચાર શરૂ કરો તો એનાથી જ તમારી આંતરિક સ્થિતિ એટલી બધી બદલાય કે પછી જરૂર પડે તો પણ પહેલેથી જ તમારી અંદર વૈરાગ્ય હોય, પહેલેથી જ તમારી અંદર મોક્ષની ઈચ્છા હોય અને તમે આ માર્ગે આગળ વધો. ભલે જરા તરા ભોગ વાસના બધી રહી ગઈ હોય એ બધું ભગવાન જોઈ લે, પણ તમારી અંદરની ઈચ્છા કઈ હોય? આ જ હોય અને તમારું કલ્યાણ આવું છે. નહીતર તક જતી રહે. જો નિષ્કામ કર્મ પણ ના હોય તો પણ ભગવાન કહે છે તક જતી રહે. નિષ્કામ કર્મ હોવાથી પણ આપણું કલ્યાણ નક્કી થઈ જાય. એટલો સરસ ઉપાય તો છે જ, પણ આપણને ખબર હોવી જોઈએ કે જો આ બધું વિચારીશું નહીં તો પછી જીવનમાં જે કરીએ છીએ એનો કોઈ ખાસ કોઈ મહત્વ નથી, એ કશું ઉપયોગી નથી થવાનું. બધું અહીંયા ને અહીંયા રહી જવાનું. રહી જાય તો વાંધો નથી. આપણે શું લઈને જવાના? સંસ્કાર. એ બહુ મોટો લોસ છે ને, મોટો લોસ. આ બધું તો ભલે ને પડી રહ્યું તો પડી રહ્યું, જવા દે. એમાં અમે આપણને બહુ રસ નથી. ગાડી બંગલા હાથે સ્વજનો પ્રતિષ્ઠા બધું રહી જાય, પણ ખોટનો ધંધો કયો કરીએ છીએ? બધું અંદરથી લઈને જઈએ છીએ. આ બધું બહાર છે પણ અંદર એ બધું મારું મારું આસક્તિ એ બધું લઈને આપણે જઈએ. એટલે આવશું ત્યારે વળી પાછા શોધીશું મારું ઘર ક્યાં હતું પૂર્વજન્મ, મારા સગા સંબંધીઓ ક્યાં હતા, બધા જીવાત્માઓ કોઈ શોધી કાઢીએ એવા બ્રહ્માંડમાંથી. આપણે એમ તો પાછા હોશિયાર ને શોધી કાઢીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હમ અર્જુનને પણ છે મહાભારતનું યુદ્ધ થાય ત્યાં સુધી જ્ઞાન ઈચ્છા જ નથી, ભગવાનની સાથે જ હતા. તો અર્જુનને થઈ, બાકીના પાંડવોને ક્યાં થઈ, કૌરવોને ક્યાં થઈ? કોઈને જ્ઞાનની ઈચ્છા જ નથી. માયાનો પ્રભાવ કેવો છે? માયા ખરું, પણ અર્જુનનું પોતાનું કર્મ નહીં જોવાનું, અર્જુનનો ભગવાન માટેનો પ્રેમ નહીં જોવાનો. ના ના, ભક્તિ તો હતી ને, એટલે એને મદદ મળી કૃષ્ણ ભગવાનની, એનું કારણ આ ભક્તિ પણ હોઈ શકે ને, પ્લસ ભગવાનની શરણાગતિ એ પણ કારણ હોઈ શકે ને. એટલે આ બધા કારણો બીજા બધામાં નથી જોવા મળતા. આ ક્વોલિટી છે ને. હા, બધામાં ક્વોલિટી છે. હા, શિષ્ય બન્યો પણ ભક્ત તો પહેલેથી જ હતો ને. હા, એક 5 મિનિટ ઉભા રહેજો. એ શિષ્ય બન્યો પણ પહેલેથી એ ભગવાનને યુદ્ધમાં લઈ આવ્યો હતો કે તમે મારા યુદ્ધમાં આવો મદદ કરવા. ભગવાને ના પાડી કે હું હથિયાર નહીં લઉં. તો કોણ એવું મૂર્ખ હોય? યુદ્ધમાં શેની જરૂર હોય, ભગવાનની કે હથિયારની? તાલિબાનને પૂછો શેની જરૂર હોય. કૃષ્ણ ભગવાન એમ કે હું યુદ્ધ હથિયાર નહીં લઉં તો એમ જ કહી દે ને અર્જુન કે મારે તમારી જરૂર નથી, કારણ કે ભગવાન છે ને એની આગતા સ્વાગતા કોણ કરે? પણ એને કહું ભગવાન તમારી પાસે હથિયાર નહીં હોય તો કે વાંધો નહીં, તમારું શરણ જોઈએ. શરણ જોઈએ એટલે ભક્તિ છે, શરણાગતિ છે ને. તમે માથા ઉપર હો અને મારું કામ થઈ જશે. કેટલી શ્રદ્ધા, એટલે એ પામ્યો. પૂર્વ જન્મનું લઈને આવ્યો છે ને. સેવા ભક્તિ આ બધું છે, બીજા બધામાં જે છે તે છે. હરિઓમ.